આપણે ના વાયરલ નથી કરવાનું, મારે ખાલી આપણે સલાહ સૂચના જોતી હતી થોડી. આપણે કોણ બોલો? હું વિજય બોલું છું, પોરબંદર તાલુકાનો. પોરબંદર તાલુકા, આ વિદેશના નંબર છે? હા, હું ઇઝરાયલમાં રહું છું. અને તમારા વારંવાર વિડીયો હું કાયમી ડેલી જોઉં છું, સાંભળું છું બરાબર. અત્યારે તમારો વિડીયો સાંભળતો હતો. તો થોડીક સલાહ એવી જોતી હતી કે આપણે છોકરીના લગ્ન થઈ ગયા હોય બીજા ઠેકાણે બરાબર, અને આપણી જ્ઞાતિની ના હોય, અધર કાસ્ટની છે બરાબર, ને એ છોકરીને છૂટું નથી થયું, તો આપણે શું કરવાનું એની જોડે લગ્ન કરવું હોય તો? લગ્ન ન કરો, પણ મૈત્રી કરાર કરીએ. તો દોસ્તી કરીએ, પત્ની નો કરીએ જ્યાં સુધી છૂટાછેડા ન લેવાય ત્યાં. એટલે છૂટાછેડા લેવા માટે શું કરવું પડે? એને પણ કઈ બાળક છે કઈ? હા, એને 2 છોકરા છે. ઈ સામે વ્યક્તિના? હા, સામે વ્યક્તિના. હા, તો ઈ પાછા બાળકનો પાછો ઈ લોચો થાય ને, કેમ કે ઈ બાળકો જે છે ઈ કોણ રાખે? ઈ પાછું એના સમાજ વતીથી ઈ 2 જણાનો પાછો પ્રોબ્લેમ થયો ને, કે એનો ઘરવાળો કે મારે જોઈશી કે બાઈ કે મારે જોઈશી, એનો નિર્ણય તો ઈ 2 લઈ શકે ને. હા, એનો ઘરવાળો તો એને જ કહે છે કે મારે જોઈશું. એને જોઈશી, પણ આ પાછી એની જે માં છે એ છોડી દેવા માંગે છે. હા, એ તો કહે છે કે વાંધો નહીં. તો પછી એની હારે પરણીને તો તમારી જિંદગી બગડશે, કેમ કે એને 9 મહિના હાંસવા એની નો તો એ તમારી છે નહીં થાય. ના, એ વખતે તમારી સાચી વાત છે, પણ હું છે ને એવું છે કેમ કે આમાં એવું છે કે બહુ ટોર્ચર કરતો હતો ને મારતો હતો, અને બહુ અતિશય ટોર્ચર કરી છે. એક મિનિટ, તમારી પત્ની હોય અને ઈ કદાચ 2 છોકરાની માં હોય, બીજા હારે વાતો કરતી હોય, તો એને તમે ટોર્ચર કરો કે એને તમે ફૂલડેથી બતાવો? એવી રીતના હતું નહીં, એનું ક્યાં હતું નહીં, એ તો પછી અહીંયા આવીને પછી બધું થયું છે. બાકી પહેલા તો એને છે ને ભાઈ છે, જો એક દિલ છે ને ભાઈ, એવી વસ્તુ છે કે એને દિલની અંદર છે ને તિરાડ પડે ને પછી મન મોતીડા કાચ બાપુ તૂટ્યા પછી એનો હાંધો નો ખુજો ખુરજા. હા, એનો પછી હાંધો નો ખુજો, બરાબર છે. મન તૂટી ગયું પછી તમે લાખો રૂપિયા દો તો મન હંધાય? નો હંધાય. મોતીડું તૂટી ગયું કાચનું, પછી એને ગમે એમ ફેવિકિક મારો તો બાપુ કઈ એક થાય? એનો હાંધો તો દેખાય જ. નો થાય. ગરમ કરેલી ચા સમાધાન કરેલો સંબંધ આખી જિંદગીમાં બહુ હવાજ જેવો ન હોય. હા, એ બરાબર છે. એ તો મને ખબર છે. એ તો તમારું બધું આ લગભગ નહીં સાંભળતો, મહિના દિવસથી તમારે સાંભળું છું. પહેલા તો સાંભળતો મને ખબર નથી. આ વિડીયો યુટ્યુબમાં તમારે પછી આવતો હતો, ડેઈલી 1 મહિનાથી હું બધા તમારા A to Z વિડીયો સાંભળું. અત્યારે જોબ કરતો કરતો તમારો વિડીયો સાંભળ ચાલુ હતો મારે, બરાબર. તો મેં ટ્રાય કરી 2-3 ફેર. મેં કીધું મનસુખભાઈ ને અમારા સમાજના આગેવાન છે, તો ગુજરાત સલાહ સૂચના લઈ લેવાની. મારું એવું હું દલિત છું. જો એક મારું એવું માનવું છે કે પ્રેમ હોય અને હશે, પણ બને ત્યાં સુધી હરવા હરવા વિસરી જવાનો. કેમ કે એનું કારણ છે કે એમાં શું છે કે બાવાના 2 બગડે એમ છે. નો ભક્તિ નો રહી, નો તિલા ટપકાનો રહી, નો મંદિર નો નહીં ઘરનો. આ ઓલી કહેવત છે કે ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો. નહીં ઘાટનો. આમાં એવું છે કે હું મારે છે ને મેરેજ થઈ ગયા હતા બરાબર, અને ડિલિવરીમાં મારી વાઈફ એક્સપાયર થઈ ગઈ. છોકરીનો જન્મ થયો, ને ડિલિવરીમાં એક્સપાયર થઈ ગઈ ભાઈ મારી, જેવો જન્મ દીધો એવો જ સિઝેરિયન કરાવ્યું હતું. પછી એને કોઈ અત્યારે મમ્મી વર્કિંગ છે, તો મેં એવું વિચાર કર્યો તો છોકરી બહુ કામ લાગ્યું મને કે ના વાંધો નહીં, સારી છે. તો પછી અમે 2 અહીંયા મળ્યા અને આ બધું થયું બધું બરાબર. પછી હું આવી રીતના પ્રોબ્લેમ છે કે હવે મનસુખભાઈને હું પૂછી લો બરાબર. ને જો કે છોકરા 2 આ લોકો તો સાચવવામાં તૈયાર છે, મને હવે આગળ ખબર નહીં આપે કે ના આપે એનો. તમે સમજતા છોકરા આપે તોય તમારા નથી થવાના. હા, એ તો પાકો છે, મારા તો થવાનું જ નહીં. કેમ કે આંગળીથી નખ વેગળા. હા, વેગળા થાય ને તો ઈ કઈ આપણા થાય નહીં. હા, જીવન બાપાએ કીધું પારકો પુત્ર આપણો કરીને રાખો તો કોઈ દી આપણો ન થાય. મારી બેની સુખ માંડ્યા હોય તો એટલે એમાં કઈ વરે નહીં. પણ હવે તમારે તો એકાબીજાને પણ અટાણે પ્રેમ છે ને આંધળો છે, એટલે તમે અટાણે હું ગમે એવી વાત કરું તો તમે ઘરે બેસે નહીં. તમે સમજતા નથી. હવે અટાણે તમારું શ્વાસ ને પ્રાણ 2 એક થઈ ગયો, એટલે એમાં કોઈ દી જુદું પડે નહીં. 2 જીવ હોતી બાઈ એક પ્રેમી પંખીડો, ઈ બેનું એક મન ને તન થઈ ગયું હોય. એટલે ગમે એવી વાત કરું તો માથે ભીજા જાય. ઈ કોરા પતરામાં પાણી રેડો કોઈ ભીતર જાય નહીં. એટલે હું ગમે એવી વાત કરું તો તમારું ભીતર ભીજા નહીં. કદાચ કરો તો તમારા નામથી ન કરી, ખાલી લવ સ્ટોરી મૂકી ભાઈ આવો પ્રેમ હોય એમ. ના પપ્પા ના રહેવા દો ને ભાઈ. ના મનસુખભાઈ આપણે 2 વિચાર રાખવા બરાબર. એટલે હા, તો ખાલી હું એમ જ હું કે તમારો વિડીયો વારંવાર જોઉં છું, તો ખાલી આપણે હું કે સલાહ સૂચના લેવી. આપણે ક્યાં નામ લખતા હોય? અમે એવું ન કરી, અમુક નામ જ ન લખી. નામ વગરનો વાયરલ આ પ્રેમ કેવો હોય? હું બોલું છું નહીં, હું તો બોલું છું ને નામ. તો તમે ક્યાં નામ બોલ્યા? મેં બોલ્યો ને, મારું નામ બોલ્યો તો ને પેલા સ્ટાર્ટિંગમાં બોલ્યો. ઈ એમ કાપી નાખી ભાઈ. હા, તે વાંધો નહીં, આ તો આ કાપી નાખજો બરાબર. બાકી મૂળ તમે આ લવ સ્ટોરી એવી છે શેણી વિજાનંદની કે પ્રેમની વાતો, એ ઓલા પ્રેમની વાતો કોક પ્રેમીઓને કેવી, આ ઓલા જાણે મરજી વાઈ લોક, એ પ્રેમની વાતો. આ એવું છે બાબા. હા, એવું તો છે બરાબર છે. પણ કાં તો જો કે નો વાયરલ કર્યો વધારે સારું, કેમ કે આ એને બધું એમાં હું કે ખોટું ઓલું થાય ને, તો સલાહ સૂચના લઈ લો. મારા સમાજના આગેવાન છો તમે બરાબર. અરે ભાઈ જો અમે જો અત્યારે 18 વર્ણના આગેવાનો હોય, શું કામ કે અમે બધાને સલાહ સૂચન આપતા હોય. અમારી પાસે કોઈ જાતિ વર્ણ વ્યવસ્થા કે એવું આપણે કાંઈ માનતા નથી.
નથી આ તો બરાબર છે. અમારે કોઈ પૂછે કે અમારે કેવું છે તમારે શું છે કયો આ કરિયાણાની દુકાન છે જાતિ તો તમે કીધું છે કે આપણે જાતિ એક જ છે માણસની ફૂલ છે હવે બીજું બસ. પણ આ તો અમારે તો જો આ વાયરલ કરવાનો મતલબ એટલો કે માણસ આવી રીતે ક્યાંય હોય તો એનામાં પરિવર્તન આવે. આ તો શબ્દની મારામારી છે સાહેબ. માણસ અમે આ વિડીયો મૂકી છે એ પરિવર્તન માટે મૂકી છે. તમને જો મેં શબ્દ શું કીધું કે ભાઈ બને ત્યાં સુધી આમાં ન પડવું જોઈએ તો હું તમને ના બહુ સારી વાત છે અને કરો તમે તમારી તો બહુ સારી વાત છે પણ એ ઓલાની જિંદગી બગડે તમારી બગડે. કોઈ પણ જો રવિ સાહેબ મહાત્માએ કીધું વવિચાળી હોય નારી હાલે વલખતી અણ લેખાની ખાવે લાતું. વવિચાળી બાઈ હોય ને એ પોતે પટિયા પાડીને નિરખા કરતી હોય તો બાપુ એની હારે પ્રેમ કરવાથી એની હારે લગ્ન કરવાથી બાવેના બેય બગડે. આ મહાપુરુષો કહી ગયા રવિરામ મહાત્માએ કીધું વવિચાળી હોય નારી હાલે વલખતી અણ લેખાની ખાવે લાતું. અરે સતી નારી તો એના પીયું ને રીઝવે ઓર ને રીઝવે કોઈ શેર કા બચા ભિખારે સાત દી બાપુ કાટ કાટને ખાય. ઈ ક્યાંય ખડ ખાય નો ખાય. એટલે આ શું હોય કે અમારે કોઈ પણ સ્ત્રી હોય ઈ અમુક જો ગાડીની મોહિત હોય તો ફોર્ચ્યુનર ભારત એની ગાડી બેસી જાય અને ઈ ગાડીથી કદાચ પછી મર્સિડીઝ નીકળી હોય તો ફોર્ચ્યુનર વાળો લબડે ઓલી ગાડી બેસી જાય તો એની જિંદગી જાય. માત્ર જો પ્રેમ હોય તો જેને સુખ દુઃખનો સાથી જો બાયડીઓ ચાર પ્રકારની થાય પત્ની હોય વાઇફ હોય બાયડી હોય અર્ધાંગના હોય એટલે બને ત્યાં સુધી અર્ધાંગના ગોતવી અડધું અંગ તમારી માથે દુઃખ પડે તો ખંભે ખંભો મિલાવી દે બાપુ હું બેઠી છું તમે બીતા નહીં. ટોળી રાણીને જેસલ જાડેજો જગનો સોલ્ટો જેને પલમાં કીધો પીર સાહેબ જેના ઘરે સાધુડા આવ્યા હતા ટોળી રાણીએ કીધું કે અમારા ઘરે કાંઈ નથી તો જેને ઓલાને ઘરે આંગણા અડાડે મૂક્યા સાસટિયાના ઘરે અને એની પૈત રાખી દીધી આવી બાયું મળે તો લગ્ન કરાય. આ સાલું ગાડામાં ચડી જાય ને એમાં બહુ ધ્યાન ન દે કેમ કે કંઈક આપણા ગાડામાં બેસી જાય ને કંઈક બીજાને બેસી જાય કેમ કે એમાં લાંબુ હોય નહીં એમ. ઓકે સારું વાંધો નહીં હું તો માજી તમને કહું છું કે જો નો ચડાવો તો વધારે સારું બરાબર. અરે ભાઈ મને અમારે ચડાવવાની કોઈ અમારી નીતિ નથી. આ ચડાવવા જો ઘણા એવું માને કે આવડા કમાવા માટે કરે છે. ના કમાવા તમારે હું જો હમણાં છે કાલે જે કોઈક દેવી પૂજક હતા એને કીધું કે બાબા સાહેબ મૂર્તિ પૂજક હતા અને આવું હતું તેવું હતું એવા કઈ ગપ્પા મારતા હતા એટલે એને હજી ખબર નથી મૂર્તિ પૂજા એટલે શું. મૂર્તિની પૂજા બાબા સાહેબ આંબેડકરની વિચારધારામાં એમાં પૂજા કરવાની ન આવે. મૂર્તિઓ બનાવી તો સજ્જન માણસો ગાંધીજીની મૂર્તિ હોય પણ એની પૂજા ન હોય. બાબા સાહેબની મૂર્તિ હોય પણ ત્યાં એને અગરબત્તી કરવાની ન હોય એને ફૂલડા ધરવાના ન હોય એના હફવા કરવાના ન હોય એટલે મૂર્તિ પૂજક નથી. એટલે એને કીધું ભાઈ અમે મૂર્તિ પૂજક નથી. સારા માણસના પ્રતિમા હોય મૂર્તિ ન હોય પ્રતિમા હોય એટલે આ બધી વસ્તુ વિચારસરણી આ શબ્દની મારામારી આ જગતમાં જો હવે અમે ઓડિયા મૂકી છે એના માટે કે તમારા એક વિચાર છે ને એનું પરિવર્તન લેવા માટે તમે તમારા શરીરનું વિચારનું સમજણનું પરિવર્તન લેવા માટે વિડિયા મૂકી કઈ નથી સુધરવાના કે મારો બાપો આવે તો હજારો વર્ષોથી સંતો મથી લઈ ગયા નથી સુધર્યા સાહેબ. આ સુધારવા માટે થઈ અને સંતોએ તમને વેણથી મારી માં હોય તો મા બાપ હોય તો તમને બે શબ્દ વહેરા બોલીને સમજાવ્યા પણ જે ભાઈ નથી સુધરવાના અને વળાક થઈ જાય એક પોલમાં થઈ જાય. એક વાર ઠાઈકો આ બધી ભક્તિ જેટલા આટાણે જે ભક્તિઓ કરે ને ભાઈ એ ઠાઈકાની ભક્તિ 60 વર્ષના થઈ ગયો નો ઘરનો નહીં ઘાટનો નહીં છોકરાને સેના બેનનો માળા લઈ લે કેમ એ બધી ઠાઈકાની ભક્તિ. સખા ભક્તિ હનુમાનજીએ કરી રામના આખી જિંદગી સેવા કરી કોઈ દી માંગ્યું જ નહીં પ્રભુ મારું શું કરજો એટલે એની પૂજા થાય છે. કાંઈ એને ભગવાન પા માંગ્યું જ નહીં બાપા મને કેમ મને બધા પૈયા લાગશે મને પૂછડા હોતા કોઈ પૈયા લાગશે મારો આવો દેહ છે તો કેમ કે એને નિર્સ્વાર્થ ભાવે જેને ભક્તિ કરી એને જગતમાં એની પૂજાઓ થયું. એ ઢોરે પૂજાના રામકર બાપુ અમારા ગોંડલમાં થઈ ગયા ને ખાલી ગાવુંની સેવા કરી તો એ સંત બની ગયો. જેને કોઈ સ્વાર્થ વ્રતિ ન હોવી જોઈએ એવું મહાપુરુષોએ કીધું. હું તમારી યારે સંબંધ રાખું પણ મારી કઈક અપેક્ષા હોય કે આ મારા વિદેશમાં છે મારે કંઈક 5 રૂપિયા જરૂર પડી હું ફોન કરું મને કાંઈ લાગે એ સ્વાર્થ છે. અમારે તમારી પોણી સાની આશા નથી. અમારે છે ને સ્વાર્થ કરવાનો નથી. તો મોજ હોય તો બસ ખાઈ મજા કરી બાકી કઈ કોઈનું ખાવા માટે કોઈની વાહ કરવા માટે થઈને કોઈના વખાણ ન કરી. કવિ કોઈ દી છે ને કોઈના વખાણ ન કરે કવિ નો કરે માંગણ કહેવાય. કેમ કે અમે કવિ છીએ સાહેબ કે ચારણ ચોથો વેદ જણ વણપેટીઓ વાતું કરે છે અમારી પાસે સોપડીએ ન હોય એમના માયલું જતું વગર સોપડે. અને કવિ છે ને એ કોઈ માના કુખેથી જન્મ એ કોઈ તમને કોઈ ચોપડી વાંચે નથી તો એ માના કુખેથી જન્મે સાહેબ. પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુર પંથ કોઈ અભ્યાસમાં ના મિલે તો બિના કૃપા ભગવાન. ક્યાંય આની સ્કૂલ નથી કે એના ભણતર હોય સંતનો જન્મ થઈ જાય. હા કવિ કાગ બાપુ એ કીધું બાપુ આ જગતની જે ચતુરાઈ છે ને એ તો આ દુનિયા તણી એને બાપુ જાણવાની નોખી હતી સંતની નિશાળે. કવિ કાગ બાપુ કીધું બાપુ બોલો હાલો. સારું બસ સારું વાંધો નહીં. તો હવે છે ને બરાબર એટલું છે આટલું હતો પ્રશ્ન પૂછી લો. વારંવાર તમારો વિડિયો જોઉં છું એમાં હજી હું તમને કહી દઉં કે તમારી ઈચ્છા જ હોય તમારે કરવું જ હોય તો ડિવોર્સ લઈને કરો તો તમારે વિવાદ ન થાય. બરાબર છે. પણ મારું માનવું એવું છે કે ઈ તો હવે તમને હું કહું પણ ઈ તમને ન ગળે બેઠું એટલે મારાથી હવે બીજું લાંબુ કઈ કરાય નહીં. પણ એના 3 ની જિંદગી બગડે ઈ કામ કરાય નહીં. જો બે દીકરાને એક એનો કરવાનો 3 હાડ થાય એકના સુખાટ તમારા એકના સુખાટું થઈને આવડા 3 હેરાન થાય એની કરતા ઈ સુખને જાતું કરી દેવાનું અને એને સમજાવી દેવાય. હા ભલે પ્રેમ હોય તો સાનમું ન રખાય એમાં કઈ બહુ બાય પાડવાનું નહીં.
એને પાણી તો કેમ રહે એવું ન હોય. હા કાનો મોનો પ્રેમ રાખવાનો મનસુખભાઈ એટલે એની ભાગને તમારી ભાગને. હા બરાબર. હા એટલે વાંધો નહીં, તમારો ફોન કર્યો, આભાર. જય ભીમ. જય ભીમ.